તો આજે તો હવે નાની વાત થશે નહીં, મોડું થઈ ગયું. ઘણીવાર આમ વ્રજમાં એવા પહોંચી જાય ને વ્રજના પ્રસંગ યાદ આવી જાય અને એવો આનંદ આવી જાય, એમ થાય વાહ વાહ વાહ, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એમાં જેટલા આજે અસારવા ગયા, જેટલા મળ્યા, તમે તો વ્રજમાં બહુ આનંદ કરાવ્યા. મેં કીધું વ્રજે આનંદ કરાવ્યો, અમે વ્રજમાં આનંદ નથી કરી આવ્યા. સ્વિટ્ઝરલેન્ડ ગયા હોત તો મજા કરત, વ્રજમાં ગયા તો આનંદ, કારણ કે ભેગો લઈ ગયા હતા. એને હાચેવા જ પડે ને, નો હાચવે એના ઘરે તો આબરૂ એ નહીં જાય. તમારા બે ભાઈબંધ અમેરિકાથી આવ્યા હોય એને એમ કે હાલ રાજકોટ ફેરો. અત્યારે તો હવે આપણું ઘર બર કાંઈ છે જ નહીં, બધું પતી ગયું, પણ હતું ત્યારે. હવે આપણે એને ન હાચવીએ, શું કરે રે, એના ગામ લઈ ગયા હારા, ન ગાંઠિયા ખવડાવ્યા, ન ખાટલી ખવડાવી, ન રેસકોર્સ લઈ ગયો, ન જુબેલી લઈ ગયો, ન આજી ડેમ લઈ ગયો, હીરો ઘોઘે જય ને પાછો ડેલે. બહાર આપણી કાંઈ સારી વાતો ન કરે. એમ આપણે આપણા ઠાકોરજી આપણને લઈ ગયા હતા તો આ કેવી વાતો કરીએ છીએ, કારણ કે એને હાંચવા એવા. 2 હાથવાળો હાંચવે ને સંભળાવું મારવાલા, પણ આ 1000 હાથવાળો હાંચવે ને સંભળાવે તો નહીં, પણ પાછા બધા એમ કે લાવે તમે તો બહુ આનંદ કરાવ્યો. મેં નથી આનંદ કરાવ્યો, આનંદ કરાવવાવાળો ભેગો હતો. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, વલ્લભના નામ. મારે ઘણું બધું કહેવું હોય છે, પણ આજે જવાનું જ લગ્નમાં. છગન મગન છાપરે લગ્ન, જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું, પણ અમુક વાર ફઈ બનવાય જવું પડે છે. મારે વાલા શું કરીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ન ભજાય. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, કાપટ્ય ભાવથી સંસારમાં રહેવાનું, તો શ્યામને ભજવાનો આનંદ આવે. હવે ન જાય એટલે શું કે તારી માં તો ભક્તાણી થઈ ગઈ છે, એ તો ક્યાંય આવતી જ નથી. આટલા ફોન કર્યા, આટલું કીધું, પણ આવી દાદા રીંગી છે, જવું પડે. બાકી તો લૌકિકવાળા બધા મને બોલે જ છે, એ ક્યાંય નહીં આવે. આ લાફિંગમાં જઈએ જ ક્યાંય બધા બોલે છે કે એ મરી જશે તો કોણ જશે. મેં કાંઈ વાંધો નહીં, ઓલી ગાડી છે કાંઈ ઊભી રહેશે, કોઈ ઘરમાં નહીં રાખે, 4 ભેગા થઈને અંદર નાખી દેશે, એટલે કાંઈ નહીં, કોઈ ન આવો તો કાંઈ વાંધો નહીં. હારા નરસામાં નથી આવતા, નથી આવવું. પણ આ વૈષ્ણવના ઘરે છે મારા વાલા, અને હું તમને કહું વૈષ્ણવના ઘરે નથી જાતી, કારણ કે જેટલા મારા વૈષ્ણવ હોય બધા કંકોત્રી દેવા આવે બિચારા, એટલો બધો પ્રેમ કરે છે વૈષ્ણવ, હૂંફ આપે છે. એટલે બધાને વિનંતી કરી, કોઈ ધક્કો ખાવો નહીં, કંકોત્રી દેવી નહીં. હવે એવી તબિયત ને ઉંમર નથી કે હું જઈ શકું, પણ આજે તો મારા જૂના પુરાના વૈષ્ણવના ઘરે છે ને એને દીકરી નથી, એટલે દીકરીથી વિશેષ રાખે. લેના દેના બંધ હે ફિર ભી આનંદ હે. એટલે એ પપ્પા નથી એટલે આપણે જવું પડે. એટલે હવે અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીનું, એની અંદર જે બધું લખ્યું છે ઓથેન્ટિક છે. ઓથેન્ટિક તો વ્રજવાસીઓ કહે છે એ છે, કારણ કે એ લોકોએ અનુભવ્યું છે. તો અત્યારે આપણે ગિરિરાજજીની હરિદાસવર્યની વાતો કરીએ છીએ. હરિદાસવર્ય સુખરાશિ નંદ નંદન કો પરમ રમણ સ્થળ, ધન્ય ધન્ય હરિદાસ રાય. રાય એટલે મોટો રાજ્ય. આજે આ 2 જ ભક્તો એવા છે જે ભગવાન તરીકે પૂજાય છે અને ભક્ત તરીકે. મર્યાદામાં હનુમાનજી, તમે જો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે, જ્યાં રામ મંદિર હોય ત્યાં હનુમાનજી ના હોય એવું બને જ નહીં. એમ આપણા ગિરિરાજ બાબા દરેક જગ્યાએ થોડા નાના સ્વરૂપે હોય ન હોય. હવે કે ધન્ય ધન્ય હરિદાસ રાય,
ગોવિંદ સ્વામી ગાય છે. પછી કે ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. દર્શન કરીને ચતુર્ભુજદાસજી ગાયું છે. આનું અનુસંધાન મેં કરેલું છે કે તમે રાધા કૃષ્ણ કુંડ જાઓ ને તો 12 સંધ્યાવદનના બેઠક જે છે, તો ચતુર્ભુજદાસના મનમાં મનોરથ થયો કે સવારે ગિરિરાજજીની કંદરામાંથી ઠાકોરજીને સામને જઈ આખી રાત્રિ નિસ્સાહ નિકુંજ લીલા કરીને સવારે જાગ્યા હોય અને ગિરિકંદરામાં આમ બે એકબીજાના ખભે હાથ મૂકીને આમ જોતા હોય. બહાર માળા કરમાઈ ગઈ હોય, મરગજી માલ લટપટી પાગ લટકી ગઈ હોય, બિનગુલ માલા થઈ ગઈ હોય, વસ્ત્ર અસ્તવ્યસ્ત હોય અને એવા દર્શન થાય તો મારો બેડો પાર થઈ જાય. સમજી ગયા, ગુસ્સાઈ જાય. એ કહે છે આ પાતળ માટે થઈને તું પેલા પાન લઈ આવ. તો ગિરિરાજજી ગયા તો સવારના પોરમાં ગિરિકંદરામાં ઠાકોરજી એને સામે જે દર્શન આપ્યા અને એમના મુખારવિંદમાંથી ને આ કીર્તન સરી પડ્યું. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. આખું કીર્તન બહુ સરસ છે, એનો ભાવે બહુ સરસ છે. તો આવા ગિરિરાજ બાવા જો શબ્દો દ્વારા વર્ણન ન કરી શકાય એવી બધી વ્રજની લીલાઓ, એવી લીલા સ્થળીઓ, એવા બધા નામ, એવા બધા સ્વરૂપ, એવા બધા રૂપ, એવા યમુનાજીના પાન, એવા ગિરિરાજ બાવાની તળેટીમાં તમે સેજ મસી રજ મોઢા મૂકી દો, તમને એ વ્રજ રજનો અનુભવ થયા વિના ના રહે. વ્રજમાં તમે કાંઈ પણ થાય ને, જ્યાં ઊભા હો ત્યાં સહેજ રજ મોઢા મૂકી દો. આપણે કામવન ગયા એ દિવસે તો મારી આંખ જ ઊંચી નહોતી થતી. મેં ચાય નહોતી પીધી, ખાલી મારે બીપીની દવા લેવી હતી એટલે એક ઘૂંટડો ચા ને મેં બીપીની દવા લીધી. પછી નીચું ઘાલીને બેઠી હતી. મેં તો હવે મારે ઘરે જ વયું જવું છે. આપણે ઘરે આવ્યા ત્યાં કામવનમાં સહેજ મોઢામાં રજ રજ પધરાવી દીધી અને બીજે દિવસે ઓહો. પણ આ બધો વિષય શ્રદ્ધાનો છે. ઘણાને ધૂળ લાગે તો ધૂળ કાંઈ અસર ન કરે. ધૂળ લાગે એ ધૂળ જેવું ફીલ કરે અને વ્રજ રજ લાગે એ વ્રજ રજ જેવું ફીલ કરે. અરે મારા વાલા, બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી જોતા હતા કે આખી દુનિયા વ્રજમાં મોઢામાં રજ મૂકે તો જોયું કોઈનું ધ્યાન નથી એટલે એમણે મૂકી. એ કે આમાં તો કાંઈ સ્વાદ નથી, હું બધા હાલી નીકળે છે. બધા જે હોય વ્રજ રજ મોઢામાં નાખે છે. નારદજી દૂરથી જોતા હતા. પાસે આવીને કે કેમ છો? ઠાકોરજી કે આ હારો જોઈ ગયો. નારદજી કે નાખી મોઢામાં રજ રજ. ઈ ક્યાં કે શું થયું, શું થાય? આમાં તો કાંઈ છે ને, લોકો તો જો આ રજ માટે વ્રજ રજ માટે તો ગાંડા છે. નારદજીએ જવાબ આપ્યો એ સાંભળવા જેવો. પ્રભુ, વ્રજ રજ એને જ આનંદ આવે જે ભક્ત હોય. તમે ભગવાન છો, ભગવાનને વ્રજ રજની કિંમત ન હોય. આ રજમાં આપના ચરણારવિંદ, સામનેજીના ચરણારવિંદ, વ્રજ ભક્તોના, વ્રજવાસીઓના, ગૈયાના, બછરાઓના, મોરના, પોપટના, હંસના કેટલાના છે. એ બધાય તમારી લીલામાં રત હોય અને એ બધા ચાલે તો આ રજ કોના ભાવવાળી છે? આટલા બધાના ભાવવાળી. કોઈના હૃદયમાં નંદ ઉત્સવ ચાલનો હોય ને, કોઈના હૃદયમાં સાંકડી ખોરની દાન લીલા ચાલતી હોય ને, કોઈના હૃદયની અંદર પ્રેમ લીલા ચાલતી હોય ને, કોઈના હૃદયમાં ચંદ સરોવરની રાસ લીલા ચાલતી હોય, કોઈના હૃદયમાં બંસી બટની બંસી લીલા ચાલતી હોય, કોઈના હૃદયમાં ગુલાલ કુંડની હોરી લીલા ચાલતી હોય, કોઈના હૃદયમાં ગોકળની માખણ ચોરી લીલા ચાલતી હોય. પ્રભુ, આ બધા ચાલતા હોય તે બધાનો ભાવ એમના ચરણની રજ અડે તો એ વ્રજ રજ તો અમને જ ખબર પડે, આપને ખબર પડે નહીં.
ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. તો વ્રજ છે એને વિરામ આપીએ, કારણ કે હવે હરિરાય વાંગ મુક્તાવલે. કામાદિલક્ષણ સર્વભાવસ્વક્લેશભેદતઃ સંયોગ વિપ્રયોગામ્યામ તદાનંદોપી વિદ્યતે. ગુજરાતી. બંનેથી ઉત્પન્ન થયેલા ક્લેશના તફાવતને લીધે સમજી શકાશે કે સર્વાત્મ ભાવ કામથી તદ્દન જુદા પ્રકારનો છે. એ જ રીતે કામ સંયોગાત્મક છે અને સર્વાત્મ ભાવ વિપ્રયોગાત્મક છે. પુષ્ટિમાર્ગના બે પાસા, જેમ મગને બે ફાડ હોય, ચણાને બે ફાડ હોય, વિયોગ અને સંયોગ. ગમે એવી મોટી નોટ હોય, બે બાજુ છાપેલી ન હોય, બજારમાં નોટ હાલે નહીં. તો આ જે ક્લેશ છે ને એ સંયોગ છે, અને વિપ્રયોગ છે ને વિયોગ એ સર્વાત્મ ભાવ છે. તમે મારી સામે છો તો તમે આ વિડીયો ઉતારો છો, તમે સાંભળો છો, બસ આ જ મને દર્શન થાય. હવે તમે રાજકોટ ગયા તો મને ઘડી ઘડી તમારી બધી વાતો યાદ આવે કે સવારે નાહી લઉં એટલે બધે ક્રીમ મને ઓલું દુખાવાનું લગાડી દે, મારાથી વાળ ન ધોવાય તો માથે પાણી નાખી દે. જો તમે નથી, છતાંય તમને હું મહેસૂસ કરું છું. તો સર્વાત્મ ભાવ આ છે. દરેક કણમાં ઠાકોરજીના દર્શન થાય. તમને તો લૌકિક રીતે મેં દાખલો આપ્યો, તમે નથી છતાંય તમને મહેસૂસ કરું. તો ઠાકોરજી કણમાં છે એ મહેસૂસ કરીએ, એ સર્વાત્મ ભાવ, એ વિયોગ. એ જ અને સર્વાત્મ ભાવ વિપ્રયોગક છે, જે ગુસાઈજીને 6 મહિના ચંદ પર થયો અને આપણે વિપ્રયોગની બેઠકના દર્શન કર્યા. તેથી સર્વાત્મ ભાવના પરિણામે થનારો આનંદ પણ જુદા પ્રકારનો હોય છે. ઠાકોરજીની લીલાઓ બધી જે યાદ આવે, ઠાકોરજી નથી છતાંય, એ વિયોગ, એ સર્વાત્મ ભાવ. કાકરોલીમાં એક જે શ્રી થઈ ગયા, નિત્ય લીલાસ. એને આમ દરેક જગ્યાએ ઠાકોરજીના દર્શન થાય. તો એકવાર એના ઓલા એ 2 ગધેડાને લીધો, એને ગળામાં કંઠી પહેરાવીને એને તિલક કર્યો. તો એમાં એને ઠાકોરજીને દર્શન થયા. એને લઈ આવીને સિંહાસન પર બેસાડ્યા. તો જેણે એની આ દાવ કર્યો હતો ને કે આ મહારાજને પાડ દઉં, એને ગધેડામાં ઠાકોરજીને દર્શન થયા. સર્વાત્મ ભાવ. આજે આપણો માર્ગ દૂતી માર્ગ છે. મહારાજ શ્રીની ખેંચવા ગયા ને એને દર્શન થયા અને શરણે આવીને જિંદગી સફળ કરી દીધી. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. બોલો વલ્લભાતી. ચંદ્રાવલા દયારામભાઈના આપણે 15મું ચંદ્રાવલો ચાલે છે. આ કળીકાળમાં કેવળ હરિકીર્તન જ વણીરૂપ છે. જો તપ થાય એવું નથી, ધ્યાન થાય એવું નથી, યજ્ઞ થાય એવું નથી, તો શું કરશો? હરિકીર્તન. સતત શ્રી કૃષ્ણ શરણમાં. બીજું કાંઈ આવડે કે ન આવડે. જે કે અમારે ત્યાં 4-5 જણા ગામડાના આવ્યા, પછી આવીને કે કોઈ હોય નહીં તો અમારે તમને એક વાત કરવી. કે હા કયો નહીં. કે એ કે દીકરાને લગ્ન થયા 9 વર્ષ થયા, કોઈ ડૉક્ટરને વૈદ્ય બાકી રાખ્યા. હવે કાંઈક એવું અમને આમ ડુંબાણીઓ શીખવાડી દો ને, કાંઈ યજ્ઞ કરવો પડે, તપ કરવો પડે, કાંઈ ધુમાડા કરવા પડે. તો
બધું કરવા તૈયાર, પૈસાની તો ચિંતા જ નથી. પણ પ્રભુઆના ઘરે ઘોડ્યું જે કે મહામાં મહા મોટો મંત્ર મારી પાસે છે, એ મારા વાલા કયો ને, અમે ઘરના બધાય કરવા રાજી. બધાય? એ કે હા. એ કે હા છે? એ કે હા. જલ્દી કયો ને જેરા છે. સતત શ્રી કૃષ્ણ શરણમ. ઓય ઓય, એ તો અમે કરી જ છીએ, પણ તમને કેમ ફલિત નથી થતો? એ ઓય ઓય, જો એ મહામંત્ર છે એવું માનો છો, વલ્લભે આપ્યો છે એવું માનો છો, તો આ મહામંત્ર છે. ચાચા હરિવંશરાય ઓલા યમુનાજી પાર કરવું હતું,